સુરતમાં વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગને રાંદેર વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડી એક ઓટો રિક્ષા, અલગ અલગ કંપનીની વાહનોની બેટરી, મોબાઈલ તેમજ રોકડ સહિત 1,39,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે। ઝડપાયેલા 4 આરોપીઓ પૈકીના એક આરોપી પાસેથી મળી આવેલા ચોરીના મોબાઈલ અંગે પૂછપરછ કરતા પોલીસ ચોપડે નોંધાયેલ ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો હતો। આમ રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા ઘરફોડ અને મોબાઈલ ચોરીના 2 ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી। પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં એક શખ્સ ભંગારનો વેપારી હોવાનું બહાર આવ્યું છે। સુરતના રાંદેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહનોમાંથી બેટરી ચોરીની ફરિયાદ પોલીસને મળી હતી, જે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં રાંદેર પોલીસની ટીમ કામે લાગી હતી। પોલીસ દ્વારા સોસાયટી અને આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી છે। દરમિયાન રાંદેર પોલીસની ટીમને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો એક ઓટો રિક્ષામાં ચોરીની બેટરીઓ લઈ રાંદેરના પાયકવાડ સ્થિત ઝંડા ચોક ખાતે આવેલા તારીક મેવની ભંગારની દુકાને વેચાણ અર્થે આવી રહ્યા છે। જે મુજબની માહિતીના આધારે રાંદેર પોલીસ દ્વારા વોચ ગોઠવી ઓટો રિક્ષામાં ચોરીની બેટરી લઈ આવેલા એઝાઝ ઉર્ફે ઇલિયાસ ધબોયા અને શબ્બીર મુબારક પટેલને ઝડપી પાડ્યા છે। ઓટો રિક્ષાની તલાશી લેતા તેમાંથી 5થી વધુ અલગ અલગ કંપનીઓની બેટરીઓ મળી આવી હતી, જે બેટરીઓ સુરતના રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ વાહનોમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી। એટલું જ નહીં, પૂછપરછમાં ઓટો રિક્ષા હાકિમદીન સૈયદ નામના શખ્સની હોવાનું બહાર આવ્યું હતું, જ્યાં ઓટો રિક્ષા ચાલક હાકિમદીન સૈયદની પણ પોલીસે ધરપકડ કરી હતી। જ્યારે પોલીસ પૂછપરછમાં આરોપીઓ વાહનોમાંથી ચોરી કરતી બેટરીઓ રાંદેરના ઝંડા ચોક ખાતે આવેલા ભંગારના વેપારી તારીક મેવને વેચાણ કરતા હોવાની હકીકત જણાવી હતી, જ્યાં ભંગારના વેપારી તારીક મેવની પણ ધરપકડ કરવામાં આવી હતી। 4 પૈકીના એક આરોપી પાસેથી મળી આવેલા મોબાઈલ રાંદેર વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાનું પણ બહાર આવ્યું હતું। આમ રાંદેર પોલીસે ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરી અને ઘરફોડ ચોરીના 2 ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી। પોલીસે એક ઓટો રિક્ષા, રોકડા રૂપિયા ચોરીનો એક મોબાઈલ, ચોરીની 5 બેટરીઓ સહિત 1,39,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।